નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ કે જેના કારણે હવે લોકો પોતાનું જીવન ટૂંકાવતા થયા છે. એટલે કે ડિજિટલ અરેસ્ટ હવે જીવલેણ બન્યા છે. ડિજિટલ અરેસ્ટની ઘણી એવી ઘટનાઓ સામે આવતી આપણને જોવા મળે છે કે જેના કારણે લોકો પૈસા ગુમાવી દેતા હોય છે. ઘણા લોકોની આર્થિક સ્થિતિ ખતરથી થતી હોય છે. પણ હવે એવા કિસ્સાઓ સામે આવે છે કે ડિજિટલ અરેસ્ટ બાદ ઘણા લોકો એમાંથી બહાર ન આવી શકતા હોય, તેના કારણે તેમના મગજ પર એટલી ખોટી અસર પડે છે કે લોકો પોતાના જીવનને ટૂંકાવી દે છે. અને આવી જ એક ઘટના સામે આવી છે જેના કારણે આજે આપણે આ વિષય ઉપર વાત કરી રહ્યા છે. વેરાવળમાં આવું જ કંઈક બન્યું છે. એક મહિલા ડિજિટલ અરેસ્ટ બાદ પોતાને તેમાંથી બહાર ન લાવી શકી કે ન કાઢી શકી કે પછી કદાચ ન ફરિયાદ કરી શકી, ન કદાચ કોઈને કહી શકી, અને એટલા માટે એણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને આપઘાત કરી લીધું છે. સમગ્ર ઘટના કંઈક એવી છે કે જે આ મહિલા છે એને ધમકીભર્યા વિડીયો મોકલવામાં આવતા હતા. એટલે ધમકીભર્યા વિડીયો મોકલીને તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. QR કોડ આપ્યો છે. QR કોડ આપીને એની પાસેથી 1.5 લાખ પડાવ્યા પણ છે અને પછી વધુ પૈસાની માંગણી કરી. હવે કોઈ કેટલા પૈસા આપી શકે ને? ઇનફેક્ટ જ્યારે એ કોઈને કહી ન શકે ત્યારે પોતાની રીતે એને જ્યારે વિડીયોઝ આવા ધમકીભર્યા મોકલવામાં આવતા હશે ત્યારે તેને પોતાની રીતે 1.5 લાખ આપ્યા પણ છે. પણ પછી એની પાસે જ્યારે કોઈ રસ્તો ન રહ્યો ત્યારે તેને કોઈને પણ ન કીધા વગર પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મહિલાનો ફોન જ્યારે ચેક કરવામાં આવ્યો છે ત્યારે ખબર પડી છે કે તે ડિજિટલ અરેસ્ટ થઈ હતી અને જેના કારણે ત્યારબાદ તેણે આ જીવન ટૂંકાવ્યું છે. પાર્સલ મોકલવા બાબતે જે આરોપી છે તેને મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી હતી અને જો પૈસા નહીં આપે તો તેમના આખા પરિવારને ફસાવી દેશે તેવી ધમકી આ મહિલાને આપવામાં આવી હતી. ને આવા કિસ્સાઓમાં જે ગુનેગારો છે તે મહિલાઓનું અને ખાસ કરીને વૃદ્ધો હોય એવા લોકોને, જે લોકો ડરતા હોય એવા લોકોના ડરનો ફાયદો ઉઠાવતા હોય છે ને તેમને આવી ધમકીઓ આપતા હોય છે. ને જેના કારણે ઘણા એવા લોકો પણ હોય છે કે જે બહાર આવી જાય છે, લોકોની સાયબરમાં ક્યાંક ફરિયાદ કરી દે છે તો એ લોકો બહાર પણ આવી શકે છે. પણ જે લોકો વધુ ડરેલા હોય છે, જે કોઈને કહી નથી શકતા, એ લોકો આવા સ્ટેપ્સ પણ લઈ જ લેતા હોય છે. ત્યારે આવા કેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, આવા કિસ્સાઓમાં શું કરી શકાય છે તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સિનિયર સાયકોલોજીસ્ટ પ્રશાંત ભીમાણી અને સાયબર એક્સપર્ટ બ્રિજેશ કાપડિયા. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ. સૌથી પહેલા જ્યારે આ કિસ્સો છે ડિજિટલ અરેસ્ટનો, ત્યારે સૌથી પહેલા આપણે ડિજિટલ અરેસ્ટને સમજવાનો પ્રયાસ કરીશું કે જે આજના સમયમાં વધતું જોવા મળી રહ્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો છેતરપિંડી કરતા થયા છે ને એવી છેતરપિંડી કે જેથી લોકો ડરી જાય, લોકોનો એક ખોટો સ્ટેપ ક્યાંક એમના સમગ્ર જીવનને બરબાદ કરી દે એ પ્રકારની છેતરપિંડી કેવી કેવી જોવા મળી રહી છે. બ્રિજેશજી, અહીંયા આ જે કિસ્સો છે એમાં પણ ક્યાંક પાર્સલ મોકલવા બાબતે તેને ડિજિટલ અરેસ્ટ કરી છે, ધમકી આપી છે. આ કિસ્સામાં શું હોઈ શકે? કઈ રીતે ડિજિટલ અરેસ્ટના જે કેસો છે તે વધતા જોવા મળી રહ્યા છે? સાયબર ક્રાઇમ હવે ફક્ત ઓનલાઈન ફ્રોડ સુધી સીમિત નથી. આપણે ઘણી વખત ચર્ચા કરી. તો આ કિસ્સામાં આપણે જોયું કે ડિજિટલ અરેસ્ટમાં ઘણી વ્યક્તિઓને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે. એક સડનલી વિડીયો કોલ આવે છે જ્યાં તમને બેકગ્રાઉન્ડ એકદમ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ લાગે છે, જ્યાં એક વર્દીમાં હાઈ લેવલ ઓથોરિટીઝ, IPS લેવલના ઓફિસર્સ ના ડીપ ફેકનો યુઝ કરીને માણસ બેઠા હોય છે. તો જેવો આપને વિડીયો કોલ આવે છે એમાં તે પોતાને પોલીસ કે સરકારી અધિકારી બતાવીને નાગરિકોને ડરાવે છે. અને એટલી હદ સુધી ડરાવે છે, ડરાવ્યા પછી તેમને રૂમ બંધ કરી દઈને વિડીયો સામે જ બેસવાની વાત કરે છે. 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ. તો આ રીતે લોકોમાં ભય ઉભો કરીને એ લોકોને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે. તો બેઝિકલી ડિજિટલ અરેસ્ટ શું છે? તો કોલ કે વિડીયો કોન્ફરન્સ દ્વારા પોતાને પોલીસ ઓફિસર, RBI ઓફિસર કે સાયબર ક્રાઇમ ઓફિસર્સ બતાવે છે અને લોકોને કહેવામાં આવે છે કે તમારી સામે કેસ થયો છે. આ કેસમાં આપણે વાત કરીએ તો એક પાર્સલની વાત હતી. તો પાર્સલમાં એ લોકો તમને એવું ઇન્ફોર્મેશન આપે છે કે તમારા નામનું એક ડ્રગ પેકેટ અમને એરપોર્ટ પરથી મળ્યું છે અને તમારા ઘરનું એડ્રેસ આપેલું છે. બીજો એક કેસ એવો બને છે કે આધાર કાર્ડ લિંક તમારી એક ફોન વેબસાઇટ પર થયેલું છે અને તમારી માહિતી બધી અમે બેન્કિંગ થ્રુ અને સ્ટેટમેન્ટ થ્રુ નીકાળેલી છે, જ્યાં તમારા ડેટા અમને મળ્યા છે, તમારા મોબાઈલ નંબર મળ્યા છે, તમારા ફેમિલીઝની ડિટેલ્સ પણ મળી છે. બીજું એવું બને છે કે મની લોન્ડરિંગ કેસમાં ભાઈ ફલાણી વ્યક્તિ, આ પોલિટિશિયન્સ છે,
એની સાથે મની લોન્ડરિંગમાં તમારા કેસમાં પણ નામ આવ્યું છે. ટોટલ 35 થી 36 લોકોને અમે ઓલ ઓવર ઇન્ડિયામાંથી અરેસ્ટ કર્યા છે અને 40મો નંબર તમારો છે ફોર એક્ઝામ્પલ. એ રીતે ડરાવી ધમકાવીને એ લોકોને ડિજિટલ અરેસ્ટ એમના પોતાના જ રૂમમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અરેસ્ટ કરવામાં આવે છે. જી બિલકુલ, એટલે આ પ્રકારની અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવીને ડિજિટલ અરેસ્ટના જે કેસો છે તે વધતા જોવા મળી રહ્યા છે. હવે પ્રશાંતભાઈ, આ પ્રકારની છેતરપિંડીને આ રીતે ડિજિટલ અરેસ્ટ ની અસર લોકોના મગજ પર કેટલી જોવા મળી રહી છે? પહેલા આ કિસ્સાની વાત કરીએ. આમાં આ મહિલાએ જે રીતે જીવન ટૂંકાવી દીધું છે, તો પાર્સલ મોકલવાની બાબતે આરોપીએ તેને ડિજિટલ અરેસ્ટ કરી, તો શું આ કોઈને કહી નહીં શકી હોય? શું લાગે છે આપને કે કેવી અસર તેના મગજ પર થઈ હશે કે જ્યારે તેને આપઘાત કરી લીધું છે? એમાં બે બાબતો બહુ મુખ્ય છે. એક છે ઇગ્નોરન્સ અથવા તો લેક ઓફ સાયબર એજ્યુકેશન, અને બીજું જે છે એ છે પોતાની પ્રેસ્ટીજ અથવા તો પોતાની આબરૂ વિશેની ચિંતા, જે દરેકને હોય. કોઈ પણ કક્ષાની વ્યક્તિ હોય અને એને સામાજિક પ્રતિષ્ઠાની ચિંતા હોય જ. એટલે આ લોકો આ બંને બાબતોનો ગેરલાભ ઉઠાવે છે. અને ઘણીવાર એવું છે કે તમે પોતે કેટલા સંવેદનશીલ છો એ આ લોકોને ખબર પડી જાય છે. આ લોકો બહુ વધારે પડતા પેલા શાર્પ અને શાતીર હોય છે, ઇન શોર્ટ. તો એ લોકોને ખબર પડે છે કે તમે જેટલા ઝડપથી ડરો છો, જેટલું વધારે ડરો છો, એટલું એ લોકો વધારે ડરાવે છે, અને એ ડરને જ એ લોકો બિઝનેસમાં કન્વર્ટ કરે છે. કારણ કે આ બાબત જે છે એ સાયકોલોજીકલી એટલી બધી હદ સુધી જઈ શકે કે વ્યક્તિને એમ થાય કે હવે હું પૈસા ક્યાંથી લાવીશ, હવે હું બીજા કોઈને મોઢું કેવી રીતે બતાવીશ. એટલે એ આવેશમાં આવીને પછી અથવા દુઃખની એ સ્થિતિની અંદર એ આપઘાત કરી બેસે છે. પ્રોબ્લેમ એ છે કે આ બાબત વિશે લોકો ખરેખર, તમે આસપાસ જુઓ તો જે લોકો ખરેખર આવું કરે છે, લોકોનું સાદી ભાષામાં જોઈએ તો લોકોના પૈસા જે છે એને કોઈ પણ રીતે પડાવી લે છે, બીજી કોઈ ખરાબ કરે છે, એ લોકોને તો શરમબેશ જેવું કશું હોતું નથી. પણ જે લોકો ખરેખર નથી કર્યું એ લોકો એટલા બધા વધારે પડતા નૈતિકતાને કારણે બીતા હોય છે કે એ પોતાની પ્રતિષ્ઠાને પોતાના જીવ કરતા વધારે વાલી ગણે છે. અને એટલા માટે પણ પ્રશાંતભાઈ, આપણા ત્યાં ભારત દેશમાં આ બહુ જ સામાન્ય છે. લોકો સમાજમાં હવે શું થશે, સમાજ શું કહેશે, મને એવું લાગે છે કે અડધાથી વધારે આપઘાત તો એ બીકમાં જ થઈ જાય છે. હું એ જ કહું છું. એટલે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, ત્યાંથી શરૂ થાય છે. એટલે આપણે એ સમજવું જરૂરી છે કે આ બધી બાબતોને આ લોકો જે નકારાત્મક માણસો છે અથવા ગઠિયાઓ છે એ બધા બરાબર ઓળખે છે. અને આ એક પ્રકારનું બ્લેકમેલિંગ જ છે ને, આમ જુઓ તો પહેલા બીજા સ્વરૂપે થતું હતું. પહેલા નાનામાં લેટર લખતા હતા, એવું બધું હતું. હવે આ ડિજિટલ સ્વરૂપે થાય છે. એટલે આનું ખાલી સ્વરૂપ જ બદલાયું છે. પ્રોબ્લેમ મેઇન એ છે કે તમે ડિજિટલી કેટલા એક્સપોઝ થયેલા છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. એ કદાચ બ્રિજેશભાઈ સારી રીતે કહી શકશે. પણ જો તમે ડિજિટલી વધારે એક્સપોઝ થયેલા હોય, ઘણા બધા લોકો જે છે એ આ પણ એક બહુ મોટો મુખ્ય મુદ્દો છે, લોકોએ સમજવાની વાત છે કે જેના વિશે પ્રધાનમંત્રી પણ વાત કરતા હોય છે ભારતના, તો એ કેટલો ગંભીર મુદ્દો હોઈ શકે. આપણે એ બાબત વિશે સમજવાની જરૂર છે કે આ દરેક વ્યક્તિને લાગુ પડે છે. એટલે સૌથી પહેલા તો જેને મારી ભાષામાં કહેવાય કે સાયબર લિટરસી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને બીજી બાબત છે કે તમારે આવી રીતે લોકોના લીધે ગભરાવાની જરૂર નથી. લોકો ગમે તે કહેતા હોય છે, તમે ગમે તેટલું સારું કરો તો લોકો એના વિશે ખરાબ બોલતા હોય છે. તમારા વિશે ખરાબ બોલવા માટે લોકોને કઈ બહુ કારણો શોધવાની જરૂર નથી. એનાથી ગભરાઈ જવાની જરૂર નથી, બીવાની જરૂર નથી. કારણ કે આ બધું ચાલ્યા જ કરે છે. આજકાલ લોકોની અંદર ઇનસિક્યોરિટી વધી ગઈ છે, ઈર્ષ્યા, વેરઝેર, આ બધું એમને વધી ગયું છે. એટલે લોકો, તમે સારું કરશો તો તમારા વિશે ખરાબ બોલનાર કોઈક તો હશે. હું તમને એક ઉદાહરણ આપું. તમે સારામાં સારું લગ્નમાં રસોઈ બનાવો, લોકોને બરાબર જમાડો, તો કોઈકને તો નહીં જ ભાવે. એટલે તમે બધાને ખુશ ક્યારેય કરી શકતા નથી. એટલે તમે ઇવન આ બાબત આપણી આ સાયબર બિહેવિયરને પણ લાગુ પડે છે કે તમે એમાંથી કંઈક ખરાબ આવે તો એના લીધે તમારો લોકો વિરોધ કરશે, બોયકોટ કરશે, એવી બીક રાખવાની જરૂર નથી. ઓન ધ કોન્ટ્રરી, તમે વધારે સક્ષમ થઈને બહાર આવો એ જરૂરી છે. જી બિલકુલ. હવે આવા જ ડરના કારણે આવા જે ગઠિયાઓ છે, આવા સાયબર ગઠિયાઓ છે, તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ત્યારે બ્રિજેશભાઈ, પાર્સલ મોકલવા બાબતે આને ડિજિટલ અરેસ્ટ કરી હતી, તો આપણે એક એક્ઝામ્પલ આપ્યું કે ચલો પાર્સલમાં એવું શું હોઈ શકે, બીજી કઈ કઈ રીત હોઈ શકે કે આપણે શું, હવે કોઈ પણ પાર્સલ આપણા ઘરે આવે છે
તો એ પાર્સલ ખોલતા પહેલા પણ સાવધાન રહેવું જોઈએ. હવે એવું કહી શકાય છે કે કઈ કઈ રીતથી પાર્સલ મોકલીને પણ ડિજિટલ અરેસ્ટ થઈ શકે છે? ચોક્કસ. આ પાર્સલ પરથી એક નાનો એક્ઝામ્પલ આપું હું, જે પ્રમાણે પ્રશાંત સરે કહ્યું કે સાયબર લિટરસી એ અત્યારે બહુ જ ઉપયોગી છે. કે સાયબર લિટરસી અગર નહીં હોય, સાયબર અવેરનેસ નહીં હોય, જ્યાં આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ ડિજિટલ અરેસ્ટની વાત કરે છે, જો તમે એની પણ જાણ નહીં હોય તો આ તકલીફ વધવાની જ છે. હવે પાર્સલની વાત કરું કે આપણે ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ પર શોપિંગ કરતા હોઈએ છીએ. હવે એ શોપિંગનું પાર્સલ મારા ઘરે સમજો કે હપ્તામાં 2 વાર આવે છે કે 3 વાર આવે છે, ફોર એક્ઝામ્પલ. હવે એ પાર્સલ મેં ઓપન કરી લીધું છે, એમાંથી મેં જે પણ વસ્તુનો મેં ઓર્ડર કર્યો હતો એને મેં લઈ લીધી છે. પછી એ પાર્સલ પરથી હું આપણા એડ્રેસ જે હોય છે, જે આપણી ઇન્ફોર્મેશન હોય છે, પર્સનલ ઇન્ફોર્મેશન, જ્યાં મારું નામ પણ હશે, મોબાઈલ નંબર પણ હશે અને મારા ઘરનું એડ્રેસ પણ હશે. હવે એ બધી વસ્તુ હું એને ડિસ્ટ્રોય નહીં કરું, ક્રેશ નહીં કરું, તો એ જ વસ્તુ હું ડસ્ટબિનમાં ફેંકીશ. ડસ્ટબિનમાંથી એ બહાર જવાની છે, ક્યાં કોઈ ખરાબ વ્યક્તિના કે ગલત માણસના હાથમાં આવવાની છે, તો ક્યાં શું થશે એ આપણને નથી ખબર. તો એ વસ્તુની બી આપણે ધ્યાન રાખવું જોઈએ કે હું કયા પ્લેટફોર્મ પરથી શોપિંગ કરી રહ્યો છું, કે ક્યાંથી હું શું વસ્તુ ઓર્ડર કરી રહ્યો છું. આજે ફોર એક્ઝામ્પલ હું ઇન્સ્ટાગ્રામ ઓપન કરીશ, હું ગૂગલ પર જે વસ્તુ સર્ચ કરું છું કે મારે આ વસ્તુ જોવી છે, મને 3 થી 5 હજારની આ વસ્તુ મારે જોઈએ છે, ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને વિધિન અ મિનિટ તમને એક એડવર્ટાઇઝમેન્ટ મળશે તમારે જે વસ્તુ માટે તમે જે સર્ચ કર્યું હતું ને તમારે તે મંગાવવાની છે. એ તો દૂરની વાત છે બ્રિજેશભાઈ. અહીંયા તો હવે મેં એવું પણ જોયું છે અને ચોક્કસ એવું થાય જ છે કે આપણે ડિસ્કસ કરતા હોઈએ ને એ પણ વસ્તુ હવે તમારે તરત જ તમને એડવર્ટાઇઝમેન્ટ એની આવે છે. હું જો મારા મિત્રોની સાથે કે મારી મિત્રની સાથે વાત કરતી હોઈશ કે આજે મારે આવું કંઈક ખાવું છે ઓર એલ્સ મારે આવું કંઈક લાવવું છે, તો એની એડવર્ટાઇઝમેન્ટ પણ હવે જોવા મળે છે. એટલે ફોન સાંભળે પણ છે હવે. એ ફોન સાંભળે, એ ફોન એકચ્યુઅલી નથી સાંભળતો. જી. આપણે જે એપ્લિકેશન્સ યુઝ કરીએ છીએ, એપ્લિકેશન્સ હોય યા ફિર ગેમિંગ રિલેટેડ હોય, શોપિંગ રિલેટેડ હોય, કે પછી હું સ્નેપચેટ લઈ લઈએ, વોટ્સએપ લઈ લઈએ, ત્યાં જ્યારે પણ હું નવી એપ્લિકેશન્સ હું ઇન્સ્ટોલ કરીશ ત્યારે મારી પાસે ઘણી બધી પરમિશન્સ માંગી લેતી હોય છે. મને કેમેરાનું એક્સેસ આપો, મને માઇકનું એક્સેસ આપો, મને તમારા ફાઇલ સિસ્ટમનું એક્સેસ આપો, તમારા ગેલેરીનું એક્સેસ આપો. આ બધી જ એક્સેસ આપ્યા પછી આપણે જ્યારે પણ એ એપ્લિકેશન ઓન કરીએ છીએ ને, ત્યારે એ વસ્તુ એ બેકગ્રાઉન્ડમાં એ વસ્તુ સાંભળતું જ હોય છે આપણું મોબાઈલ એવરી ટાઈમ. એટલે આજે આપણે કંઈ પણ ડિસ્કસ કરીશું ને વિધિન અ મિનિટ્સ એ કોઈ પણ પ્લેટફોર્મ પર મને એની એડવર્ટાઇઝમેન્ટ કે પછી એની ફોર એક્ઝામ્પલ રીલ્સ કે યુટ્યુબમાં શોર્ટ્સ પણ મને દેખાવા લાગશે. જી એક્ઝેક્ટલી. એટલે માઇક્રોફોન જે યુઝ છે એની જ્યારે પણ પરમિશન આવે ત્યારે બ્રિજેશભાઈ ન આપવી જોઈએ એવું કહી શકાય છે? જ્યારે જ્યાં લાગે છે કે જરૂરત છે, ફોર એક્ઝામ્પલ હું આજે વોટ્સએપ થી ઓડિયો કોલ અને વિડીયો કોલ કરું છું, ત્યાં મને લાગે છે કે મારે ત્યાં માઇકનું એક્સેસ આપવું જ પડશે, તો ત્યાં હું એને માઇકનું એક્સેસ અલાઉ કરીશ. ફોર એક્ઝામ્પલ પણ ધ થિંગ ઇઝ કે આપણા ત્યાં છે ને જોતા જ નથી લોકો. જે પણ આવે હવે આજે ઝોમેટો કે સ્વિગી કરવામાં માંગે છે તરત જ બધી પરમિશન અલાઉ કરી દઈએ છીએ આપણે. યસ, ઝોમેટો કે સ્વિગીની એપ્લિકેશન્સને મારે માઇકનું એક્સેસ આપવાની જરૂરત જ નથી, તો હું ત્યાં માઇકનું એક્સેસ નહીં આપું, કેમેરાનું એક્સેસ નહીં આપું, કેમ કે મારે ખાલી એડ્રેસ નાખીને મારે ઓર્ડર કરવાનો છે કે ભાઈ આ વસ્તુ ફૂડ મારે ખાવું છે, તો હું એનો ઓર્ડર કરીશ. હવે જ્યાં કેમેરાને એક્સેસની જરૂર નથી, માઇકની એક્સેસની જરૂર નથી, અચ્છા જીપીએસની બી એક્સેસની જરૂર નથી, તો ત્યાં મારે જીપીએસ બી પરમિશન આપવાની જરૂર નથી. નહીં તો લોકેશન બી ટ્રેક કરી શકે છે તમારું, કે તમે હાલ લોકેશન કયા બેઠા છો. કોઈ પણ એપ્લિકેશન માટે આવી પરમિશન્સ ન આપવી જોઈએ, એના કારણે આવું થતું હોય છે. પ્રશાંતભાઈ, હવે વાત આપણે પાછા આવા કિસ્સા ઉપર આવીએ કે આજે મહિલાની સાથે જે કંઈ પણ થયું, આવા ઘણા કિસ્સાઓ બનતા હશે કે જેમાં કાં તો સાચેમાં એવું કંઈક હોય, કાં તો પછી કોઈ ધમકી આપતો હોય ને આવી રીતે હવે એઆઈ નો ઉપયોગ કરીને કોઈ વિડીયો બનાવ્યો હોય. આપણે કોઈની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો એને આપણે એક દિલાસો આપી શકીએ છીએ કે ભાઈ પૈસા આવી જશે, કાં તો પછી કોઈ ખોટું વિચારતું હોય, એને કંઈક પ્રેમ સંબંધમાં ક્યાંક તકલીફ પડી હોય તો પણ આપણે એને હાંસકારો આપી શકીએ. પણ જ્યારે આવું કંઈક બન્યું હોય કોઈની સાથે, એ પોતાના પરિવારને કહેવા જ તૈયાર ના હોય, તો આમાં શું વિકલ્પ હોઈ શકે કે જ્યારે આની સાથે આવા કોઈ વિડીયો બની જાય કે જેની શરમ અને જે વાત કદાચ એ ક્યારેય સ્વીકારી ન શકે, તો આપણે એને કઈ રીતે આ મેન્ટાલિટીમાંથી બહાર લાવી શકીએ અને બચાવી શકીએ?
સૌ પ્રથમ વાત એ છે કે જે કંઈ પણ વિડીયોની અંદર ધારો કે કોઈ સેક્સ્યુઅલ કન્ટેન્ટનો દુરુપયોગ થયો છે અથવા કોઈ પૈસાનો દુરુપયોગ થયો છે, કોઈ ખરાબ કામની તમને ધમકી આપે છે, તો તમે એટલો વિચાર કરો કે તમે એવું તો કોઈ ખરાબ કામ નહીં જ કર્યું હોય કે આ પહેલા આ પૃથ્વી પર કોઈએ નહીં કર્યું હોય. એટલે ઇટ ઇઝ વેરી વેરી કોમન કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે એ વસ્તુઓ અસ્તિત્વમાં છે. હવે તમે અંદરથી જાણો છો કે મારાથી કંઈ ખોટું નથી થયું, તો તમારે પહેલામાં પહેલું તો બીવાની જરૂર નથી. તમારે નજીકની અથવા થઈ પણ ગયું, માની લો કે એક સમય થઈ ગયો, તો પણ તમારે તમારી નજીકની વ્યક્તિને સૌથી પહેલા કોન્ફિડન્સમાં લઈ અને એને કહી દેવું જોઈએ. કારણ કે આ કહેવાથી જ પેલું પ્રેશર રિલીઝ થઈ જાય છે. અને આ મનોવિજ્ઞાનનો બહુ મોટો નિયમ છે કે તમારા મનમાં દબાયેલી વાત જે તમને હેરાન કરે છે, પીડા આપે છે, જે તમને સ્ટ્રેસ આપે છે, એને તમે કોઈને કહેશો તો ચોક્કસ તમે હળવા થશો. અને તમારે એવી વ્યક્તિ, મિત્ર હોય કે સગાવાલા હોય કે ઘરના હોય, કોઈને પણ બીક કે ચિંતા રાખ્યા વગર વિશ્વાસપાત્ર વ્યક્તિને વાત કરવી જોઈએ. આ હું એટલા માટે તમને કહું છું કે આનાથી જ તમને રસ્તો મળે છે. કારણ કે આ સાયબર ગઠિયાઓ તમને પહેલા એવું કહેશે જો કોઈને કહેશો તો તમે આમ કરીશું. તમે જો એવી જ ધમકી આપે છે કે તમારે કોઈને જણાવવાનું નથી, કોઈને કહેવાનું નથી, તમે કહેશો તો તમારી વાત બહાર પડી જશે. એટલે આ પ્રોબ્લેમ જ એ છે કે નથી પેલા ગુંડા પહેલાના પિક્ચરોમાં કે તમે જો પોલીસને બોલાવ્યો તો પછી ખેર નથી, આમ તેમ, એના જેવી જ વાત છે. એટલે લોકોએ એ સમજવાની જરૂર છે કે પહેલામાં પહેલું પગલું આનું એક છે કે તમે કોઈ નજીકની વ્યક્તિને આ કહી દો. અને પોલીસને તો ચોક્કસ કહી શકો ને. આપણને ખબર છે આપણી પાસે સાયબર ક્રાઇમનો નંબર છે એની હેલ્પ માટેનો, તો એના પર કહી જ શકાય. ત્યાં આગળ આવી રોજની હજારો ફરિયાદો આવે છે. એટલે તમે કઈ વિશિષ્ટ હશો એવું માનવાની જરૂર નથી. કેટલા બધા લોકો સાથે આવી ઠગાઈ થતી હોય છે. અને હું તમને એની પહેલા તમે કહું, ઘરની કોઈ વ્યક્તિને જો તમે વાત કરશો તો એ તમને ચોક્કસ કઈ મદદ કરશે. અને જો એ ડાયી વ્યક્તિ હશે તમને ચોક્કસ પહેલા તમને એમ કહેશે કે તમે આ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરો. અને એ બહુ જરૂરી છે સાયબર ક્રાઇમને કહેવું. બહુ જ 24 કલાકની અંદર જો સાયબર ક્રાઇમને કહેવામાં આવે તો સાયબર ક્રાઇમને એ ડિપાર્ટમેન્ટ પાસે પણ એટલા એક્સેસ હોય છે કે એ લોકો આ કરી શકે. બ્રિજેશભાઈ, 24 કલાકમાં સાયબર ક્રાઇમમાં જો ફરિયાદ થઈ જાય આવા કિસ્સાઓમાં, તો શું કેટલા કેસોમાં સફળતા મળે છે? જો સાયબર ક્રાઇમનો જે નંબર છે 1930, આવું ક્યારે પણ સાયબર ફ્રોડ કોઈ પણ સાથે થાય તો ઇમિડિયેટ આપણે 1930 પર કોલ કરીને આપણે એક એપ્લિકેશન રજીસ્ટર કરી દેવી જોઈએ આખા સિનારીઓ સાથે કે મારી સાથે આવા રીતનો સાયબર ફ્રોડ થવા જઈ રહ્યો છે. કોન્સ્ટન્ટલી કોલ્સ આવે છે, મારી પાસે લિંક આવી છે, એ જે પણ હોય એ આપણે ઇન્ફોર્મ કરી દેવાથી આપણને ત્યાં સાયબર અવેરનેસના ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને ત્યાં સજાગ રહેવાની માહિતી મળતી હોય છે. અને ઇમિડિયેટ જે પણ નંબર પરથી કોલ આવ્યો છે કે કોઈ પણ લિંક આવી છે એનું બેકએન્ડથી એનું ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કરીને તમને ઘણી હદ સુધી આપણને હેલ્પફુલ થઈ શકે છે કે હવે આ વસ્તુ થાય તો આપણે શું સ્ટેપ લેવું એની પણ માહિતી આપણને સાયબર ક્રાઇમમાંથી મળતી હોય છે. હવે બ્રિજેશભાઈ, જેમ કે આ કિસ્સામાં આ જે આરોપી છે તેને ધમકી ભર્યા વિડીયો મોકલ્યા છે, એટલે આ મહિલાની પાસે એ વ્યક્તિનો નંબર હશે, એ ક્યાંથી આવી રહ્યો છે, એ એડ્રેસ પણ ટ્રેક થઈ શકે છે ને. આવા કેસીસમાં તો કદાચ ઇઝીલી આવા આરોપીઓને પકડી શકાય છે કે જે લોકો મેસેજ થ્રુ, વિડીયો થ્રુ ધમકી આપતા હોય. આમાં અહીંયા QR કોડ પણ એને આપ્યો છે, તો આ બધું લિંક કરીને આને પકડવું કેટલું ઇઝી હોઈ શકે છે? એ બધી માહિતી જ્યાં સુધી સાયબર ક્રાઇમ પાસે જશે નહીં, સાયબર સેલ પાસે જશે નહીં, ત્યાં સુધી એને ટ્રેક કરવું બહુ જ મુશ્કેલ થઈ જશે. પણ આ બધી માહિતી આપણે સાયબર ક્રાઇમમાં આપવાથી, સાયબર સેલમાંથી આપણે સબમિટ કરવાથી આખું જ ટ્રેક કરવામાં આવે છે. એમાંથી નંબરથી લઈને, QR કોડથી લઈને, UPI ટ્રાન્ઝેક્શન આઈડીથી લઈને અને જ્યાંથી વિડીયોઝ પણ આવ્યા છે બધું જ એક સાથે આપણે સબમિટ કરીશું. આપણે હવે જ્યારે સાયબર ક્રાઇમમાં જઈએ છીએ, સાયબર સેલમાં જઈએ છીએ, તો આપણે જેમ કંઈક કહેવાય છે પહેલેથી કે ડોક્ટર પાસે જઈએ તો નાનીમાં નાની તકલીફ આપણે ડોક્ટરને કહેવાની હોય છે, એ પ્રમાણે જે આપણો ઈલાજ કરશે. તો એ જ રીતે આપણે જે પણ ફ્રોડ થઈ રહ્યો છે કે સેક્સ્યુઅલ કન્ટેન્ટ બી છે, તમારું પ્રતિષ્ઠાને માનહાનિ થવાની છે, એ ડરથી પણ લોકો આજે પોલીસ સામે પણ એ નથી કહી શકતા. તો આ બધી માહિતી જ્યારે એકઠી કરીને આપણે સબમિટ કરીશું તો 110% એનું સોલ્યુશન આવ્યું છે અને આવશે. જી, હવે આમાં પ્રશાંતભાઈ છે ને, આવા કિસ્સાઓ પણ છે કે જેમાં પોલીસ કે સરકારી અધિકારી એવું બનીને લોકો ધમકી આપે છે. હું મારો જ તમને એક એક્ઝામ્પલ આપીશ કે થોડાક સમય પહેલા છે ને ગૂગલ પે માંથી હું વાત કરી રહ્યો છું, એવી રીતે કોલ આવ્યો અને પછી એના વાત કરવાનો ટોન એવો હોય ને કે આપણે થોડુંક સાંભળવા પણ મજબૂર થઈએ. અને જ્યારે વાત મેં ના પાડી કે
જો હું એમને એવું કહ્યું કે વાઉચર આવ્યો હશે, તમે એને એક્સેપ્ટ કરી લો તો તમારા અકાઉન્ટમાં 4,000 રૂપિયા આવી જશે. અને પછી જયારે ના પાડી તો કીધું કે જો તમે આને એક્સેપ્ટ નહીં કરો તો 1,000 રૂપિયા કપાઈ જશે. અને એનો ટોન પણ એવો હોય કે આપણને એવું લાગે કે શું ખરેખર આવું બનશે. એટલે આવી રીતે જયારે કોઈ ટોન હાવી કરીને વાત કરતો હોય ત્યારે આપણે ડરમાં કેવી રીતે કંઈ પણ કરી દેતા હોય છે, એનાથી બચવાની કેટલી જરૂરિયાત છે. કારણ કે આવા લોકો જે લોકો ડરી જાય છે ને એમનો જ ફાયદો ઉઠાવે છે. પ્રશાંત, સૌથી પહેલો એ નિયમ યાદ રાખો કે આ દુનિયામાં કશું મફત નથી. કોઈ પણ વ્યક્તિ તમને પૈસા આપવાની વાત કરે મફતમાં તો એ ક્યારેય તમે મનની અંદર રૂબરૂ જો મળ્યા હો તોય કદાચ હું તો કહું છું ચેક કરો. તો ઓનલાઈનમાં તો પ્રશ્ન જ નથી આવતો. તમારે ઓનલાઈનમાં આ તમને આમ મળશે ને તેમ મળશે ને એવી કોઈ પણ જાતના એવા કોઈ પણ ટ્રેપની અંદર તમે ફસાવ નહીં. એટલા માટે કે આવું કોઈ દિવસ કોઈ વ્યક્તિ તમને કેમ પૈસા આપે, પહેલા સવાલ પૂછો કે તમને શેના માટે પૈસા આપે. તમને કોઈ પૈસા આપે એવું બનતું નથી ને બનશે પણ નહીં. એવી રીતે કોઈ ફ્રી પૈસા આપતું નથી, પહેલી વાત. બીજી વાત એ છે કે જ્યારે પણ તમને એમ કે તમે આવું થઈ જશે ત્યારે ગભરાયા વગર કે ઓકે જે થાય થવા દો. કારણ કે કોઈ પણ દિવસ ક્યારેય તમને ખબર સરકાર કેટલી બધી જાહેરાતો કરે છે, કોઈ પણ ઓફિશિયલ વ્યક્તિ કે કોઈ પણ આ પ્રકારના પેમેન્ટ ગેટવે પરથી ક્યારેય તમને એવા ફોન આવતા નથી. પહેલી વાત તો આ છે, તમને ક્યારે એવું આવતું નથી. તમારા પેમેન્ટ જે છે એ એટલું બધું સ્ટ્રિક્ટ પહેલામાંથી પસાર થતું હોય છે કે એ યુઝ્યુઅલી 99.99% ક્યાંય એ ખોટી રીતે થતું નથી. એટલે પહેલો તમે એ સમજો કે તમે કોઈ પણ જાતના લોભમાં ફસાવ નહીં. આ લોભ જે છે ને એના કારણે આ બધું થાય છે. લોભ અને ડર આ બે બાબતો એવી છે, અને એટલે સામાજિક ડર પણ ગણી શકો. આ 2-3 બાબતો એવી છે કે જેના કારણે લોકો અંદર ફસાય છે. એટલે આ બાબતોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. અને એટલું યાદ રાખીએ કે લોકો તો ધારો કે તમારા વિશે કંઈ બોલે એવું તમને બીક અંદર મનમાં લાગતી હોય તો એની ચિંતા ના કરો. તમે સારું કંઈ કરો ને તો તમારા પેલા પર જઈને લોકો કંઈક ખરાબ લખી આવે છે. જી બિલકુલ. આ બાબતથી ખાસ કરીને આપણા દેશમાં તો લોકોએ બહાર આવવું પડે. હું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું છેલ્લું, બહુ ઝડપથી. જેમ કે કેટલાક લોકો જે છે એ બાથરૂમની દિવાલો પર ગંદુ લખી આવે છે, જેમ લિફ્ટની અંદર ખરાબ લખી આવે છે, એમ આવા લોકોને બીજાની વોલ પર જઈને કે બીજાને ત્યાં જઈને ખરાબ લખવાની ટેવ પડી ગઈ હોય છે. આ ટ્રોલર્સ પણ નથી, પણ આ લોકો એક સેડિસ્ટિક માણસો છે જે બીજાનું ખરાબ લખીને પોતે આનંદમાં આવે છે. અને રિયલ સેન્સમાં એવો વ્યક્તિ ખરાબ નથી હોતો ક્યારેક. તો તમે તમારી જાત પર ભરોસો રાખવાનો, બીજા કશા પર નહીં. જી, એટલે લોકો શું કહેશે અને આવા લોકો કે જે લોકો હંમેશા ખરાબ જ બોલતા હોય એમની માટે આપણે આપણી જાતને ક્યારે નુકસાન ન પહોંચાડવું જોઈએ. આ ટેકનોલોજીનો વધતો જે દુરુપયોગ છે તેનાથી બચવા માટે પણ અમુક ઉપાયો છે, ખાસ બ્રિજેશભાઈએ પણ કહ્યા છે, તેના વિશે વિચારવાની જરૂરિયાત છે, તેવા સ્ટેપ્સ લેવાની જરૂરિયાત છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. બ્રિજેશજી, પ્રશાંતજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ડિજિટલ અરેસ્ટના વધતા કિસ્સાઓ અને હવે આવા કિસ્સાઓ જીવલેણ બનતા થયા છે. લોકોની માનસિકતા એટલી વીક થઈ ગઈ છે કે ક્યાંકને એકવાર ધમકીમાં આવ્યા બાદ પૈસા આપી દે છે, ને બીજી વાર જ્યારે એમની પાસે પૈસા ન હોય કે કહેવા માટે કોઈ હોય નહીં ત્યારે એ લોકો પોતાનું જીવન ટૂંકાવતા થયા છે. અને એટલા જ માટે આપણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે કઈ બાબતોનું ડિજિટલ અરેસ્ટ જેવી ઘટનાઓને રોકવા માટે ધ્યાન રાખવાની જરૂરિયાત છે, અને એની સાથે સાથે તમારી માનસિકતાને કેવી રીતે મજબૂત રાખવાની જરૂરિયાત છે. કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.